રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવાને લઈને નોટિસ. એનિમલ વેલફેર બોર્ડના સભ્યની સિવિલ હોસ્પિટલને નોટિસ. એનિમલ વેલફેર બોર્ડના લેટરપેડ પર નોટિસથી અધિકારીઓ ચોંકી ઉઠ્યા. ઉંદરોને લઈને સિવિલ પ્રશાસને નિરાકરણ કરવું જોઈએ એવું કહેવું છે રાજેન્દ્ર શાહનું. મેં નોટિસ આપી છે, કલેક્ટરને જાણ નથી. ઉંદર લોકોને હેરાન કરે છે તે વાત સાચી, પણ તેને મારી ન શકાય. ઉંદરોને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે નોટિસ ફટકારી હતી. એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર પણ નોટિસથી અજાણ. સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને મારવા માટે અધિકારી પેસ્ટિસાઇડ ટીમને બોલાવી અને તેનો નિકાલ કરવાની વાત કરી રહ્યા હતા અને આવી જ વાત તેઓએ મીડિયા સામે કરેલી, જેની સામે મેં રજૂઆત કરેલી કે આવું તમે કરી શકતા નથી. પહેલાં તો એ બેદરકારી છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરો કેવી રીતના પ્રવેશાય એ તમારો વિષય છે. દર્દીઓની સુરક્ષા કેવી રીતના રાખવી. બીજી વાત એ કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો. પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા મૂકી તેઓને પકડી આજીડેમ પાસે મૂકી દીધેલ છે.